ભરી ગયો રલા મોબાઈલ ક્યો ને આને રામ રામ ડાયરાને સૌને ગુડ મોર્નિંગ. કેમ છે? વાગ્યા છે સવારના 9 અને ઓફિસે પહોંચી ગયો છું. ગઈકાલે રાત્રે સાસણથી રાત્રે જ આવતો રહ્યો હતો એટલે આજે જરાક ઉઠવામાં મોડું થઈ ગયું અને મોડું થયું એટલે ઓફિસે ફટાફટ આવીને ઓફિસ સાફ સફાઈ કરી લીધી છે અને હવે 2 દિવસ હતો નહીં તો ઓફિસના થોડા કામ છે તો એ કામ કરી લઈએ અને પછી પાછા પાકશું ડ્રાઇવિંગમાં. તો મિત્રો ડ્રાઇવિંગ પૂરું કરીને આવ્યો છું. વાગ્યા છે અત્યારે 11:30 અને હવે અત્યારે હમણાં 2-4 દિવસ પહેલાં ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી પાર્સલો મગાવ્યા હતા. શૂઝ છે, બીજી 2-3 વસ્તુ છે તો એ મગાવી હતી. તો હવે એ આવી ગઈ છે તો ઓપન કરીને જોઈ લઈએ કેવી પ્રકારની છે. સારી હોય તો રાખશું, ખરાબ હશે તો પાછી રિટર્ન કરી દેશું. ये बड़ी अच्छी बात कही आप. પેલી વસ્તુ આ છે કે જે કારની અંદર હું વિડીયો ઉતારતો હોય ચેનલ માટે તો જનરલી મારે હાથમાં મોબાઈલ રાખી અને ઉતારવો પડે છે. પણ હવે આ કે એનું આખું હેન્ડલ મગાવી લીધું છે. આ હેન્ડલ સીધું ગાડીના જે કાચ હોય આગળ એ કાચમાં આગળ લગાડી દેવાનું એટલે મોબાઈલ આવી રીતે લગાડી અને ડાયરેક્ટ શૂટિંગ થતું જાય. એટલે એના એક માટે થઈને એક આ હેન્ડલ મગાવ્યું છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. બીજી વસ્તુ મંગાવી છે સેલ્ફી સ્ટિક. સેલ હાલતો તો અહીંયા તો મોંઘી પડતી હતી પણ ફ્લિપકાર્ટમાં અત્યારે 26 જાન્યુઆરી સુધી સ્કીમો હતી એટલે આ જે એનો સેલ્ફી સ્ટિક છે એ મંગાવેલી છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સેલ્ફી સ્ટિક છે એ મગાવી છે. લોગિંગ કરવું હોય ત્યારે હાથમાં મોબાઈલ રાખીને અને લાઇટ પણ છે. નાઇટમાં લોગિંગ કરવા માટે લાઇટની જરૂર પડે તો એ છે ને આવી રીતના લાંબી ઓલી પણ સ્ટિક થઈ શકે. હેન્ડલ રાખીને નીચે જો આ મુજબ આ છે તો સ્ટેન્ડ પણ રહી શકે, મોબાઈલમાં રાખીને પણ કરી શકે આવી રીતના. हमारे मतलब आपको मत सिखा. એટલે એક આવું આ સ્ટિક મંગાવેલી છે. બીજી વસ્તુ મંગાવી છે આ શૂઝ. ये फंस गया. આ શૂઝ ઓનલાઈન ગમ્યા હતા અને સ્કીમ સારી હતી. માત્ર 240 રૂપિયામાં જ देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. સ્કીમની હિસાબે શૂઝ મળ્યા. મારે જંગલમાં જવું હોય તો જંગલમાં પહેરવા માટે થઈને આ શૂઝ બહુ કામ લાગે ટ્રેકિંગમાં. એટલે આ સરસ મજાના આમ હાવ હલકા છે, પહેરવાની પણ મજા આવે એવા છે. હવે પહેર્યા પછી ખબર પડે કેવા છે. એટલે આ 3 વસ્તુ શૂઝ, સ્ટિક અને ગાડીમાં લગાડવાનું હેન્ડલ, આ 3 વસ્તુ મંગાવ્યા છે. બધું થતા 950 રૂપિયાનું થયું છે આ બધું થઈને. सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो. તો મિત્રો હવે આ બધા પાર્સલો લખી લીધા ને અત્યારે વાગ્યા છે 12:30 અને હવે 1-2 પોસ્ટ ઓફિસના કામ છે તો એ કામ પૂરા કરી આવો એટલે જાઉં છું અત્યારે પોસ્ટ ઓફિસે. પોસ્ટ ઓફિસની નાની બચતના થોડા વહીવટ કરવાના છે એટલે એના માટે જાઉં છું સીધો પોસ્ટ ઓફિસે. મિત્રો વાગ્યા છે હવે 8 અને ઓફિસનું કામ પતી ગયું છે. ડ્રાઇવિંગ પણ પૂરા કરી લીધા હતા અને ઓફિસના કામ પણ પૂરા કરી લીધા છે. હવે 8 વાગે તો નીકળીએ સીધા ઘરે. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. ચાલો આ ચિલર પાર્ટી છે તો અહીં ફળિયામાં જમી રહ્યા છે.
જો જોઈએ હો દેખારો કરે અને અહીંયા રમે कुछ भी અહીં બરાબર અવડો રોડ છે સરસ મજાનો ભીનો છે ત્યાં નથી રમવું ને અહીંયા અંદર ઘરમાં રમવું છે બોક્સ ક્રિકેટ છે આમાં અહીંયા આટલું સામાન પડ્યો ગાડીઓ પડી નીક હવે હેતભાઈનો નંબર આવ્યો છે જોઈએ કેવું રમે છે સરસ મને વ્રજભાઈ છે તો જો ગઈને એવું ગઈ છે ને પેન્ટ ફાડી નાખે એવો દડો કશે હવે રાયડું પાડે ખોટે ખોટી वाह क्या सीन है वाह क्या सीन है આ જો બે માં દીકરો બાંધે શું કામ એને બાંધે શું કામ એને બાંધો મેડમ ઠંડા વ્રજભાઈ છે ને છાસની કોથળીયું લેવા ગયો હતો એ મને ને અડાડમાં આ ઠંડી ઠંડી છાસની કોથળીયું લઈ આવી અને એના મમ્મીને અડાડે એટલે એના મમ્મી જો ખીજાઈ છે ભાઈને મજા આવે ને મને ઠંડી લાગે હાલ તો હો દુશ્મને એક જ ચૂ એટલે તમારે ઉપર આમ શું કાય હુમલો કરવાનો કેમ રજ જો કોથળીયું બોલે હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે હા પપ્પા દીકરાને એટલા હાથમાં કોઈ દુશ્મન હું હો એટલે હવે જો આ જમવાનું થઈ ગયું છે તૈયાર થઈ ગયું બધું કાચું ને સરસ મજાનું મેડમે બનાવ્યું છે કાચું બનાવ્યું હમણાં તો શિયાળો છે એટલે અગાઉ પણ તમને કીધું એમ કાચું કોબી ને બીટ ને એમાં ઘણું આવે છે ગાજર ને રોટલો થઈ ગયો છે રીંગણાનું તીખું તમતમતું શાક મેડમે કરી લીધું ને વ્રજભાઈ હવે છાશ લઈ આવ્યા છે તો હવે જમી લઈએ વ્રજભાઈ આજે છે ને એક નવી ઇંગ્લિશની પોએમ શીખીને આવ્યા પોએમ એટલે શું મેડમ ગુજરાતીમાં કવિતા તો વ્રજભાઈ આજે છે ને એક કવિતા શીખીને આવ્યા છે 5 little ducks went out one day over the wee and far away. Mother duck said quack, 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 quack. But only 4 little ducks went back. 4 little ducks went out one day over the wee and far away. જો વ્રજભાઈ છે ને હવે થોડાક રીસાઈ ગયા છે એટલે મોઢું નથી બતાવતા આમ દેખાડો તો ખરી જો હંતાઈ ગયા તો હવે સુઈ જાય મોડું થઈ ગયું છે અને ઊંઘ પણ હવે આવે છે તો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને વ્રજભાઈની પોએમ કેવી લાગી તે કોમેન્ટ કરજો તો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય